અમે બધા પહોંચી ગયા છીએ અત્યારે શોરૂમમાં, મારુતિ સુઝુકી શોરૂમમાં પહોંચી ગયા છીએ ફોર વ્હીલ લેવા માટે. સેલ્ફી લઈ લ્યો. મને સેલ્ફી કરના. નો અમારે પેલા બીજા માણસો પહેલા ત્યાં પહોંચેલા જ છે. જો બધા અમારા જો આ કાકી છે, આમની છે ગાડી. એવું છે, અત્યારે ગાડી અહીં પડી છે. હમણાં થોડીક વારમાં તમે લઈ જશું. એની આમની છે ગાડી. ફોટો શૂટ હાલે છે. થેન્ક યુ. બધા લોકો શોરૂમમાં પહોંચી ગયા છે અને અહીં આગળ ફોટો શૂટ હાલે છે. અહીં હા, વિડીયો યુટ્યુબમાં જ મૂકી દઈશ બધા એમ, તમારા મોબાઈલમાં નાખી દઈશ. હા બ્લોગ બનાવેલો. કેમ થયું? નીરો પડ્યો તો ઘટકાનો મને. અત્યારે જો અમારા કાકી ને એ બધા અત્યારે આ થાળીમાં કંકુ નાખીને ટૂંકમાં કંકુના સાથીઓને ચાંદલાને એવું કરવાનું છે એની તૈયારી કરે છે. ગાડીમાં દીકરીઓ ચાંદલા કરશે એના હિસાબે આ બધી તૈયારી કરે છે. અને અહીંયા અમારા 2-4 સાલે સાહેબ મિરરમાં અરીસામાં મતલબ આમ સેલ્ફી લે છે, તો મેં કીધું હું ત્યાં જઈને થોડોક સેલ્ફીમાં એની હારે વિડીયો લઈ લઉં. જો આ બધા અહીંયા મિરરની સામે ઊભા રહીને બધા સેલ્ફી લે, એટલે મેં કીધું એકાદો વિડીયો લઈ લઉં. હવે ગાડીનું ટૂંકમાં ઓપનિંગ કરવાનું છે, તો એના માટે જો આ બધા ભેગા થયા છે. હમણાં ગાડીનું ઓપનિંગ થઈ જાય. જો કેમ છે બાકી ગાડી? ગ્રાન્ડ વિટારા ગાડી છે. અને અત્યારે જો અહીંયા મારી વાઈફ અને મારી જિંદગી હાડી સાથીઓ કરે છે ગાડીમાં કંકુનો. અમે લગભગ શોરૂમમાં લોકો 15 થી 20 જણા એકાઈ આખું ફેમિલી બધા ગયા. અને ગાડીનું ઓપનિંગ થઈ ગયા પછી ગાડી લેવાની ખુશીમાં અહીંયા પેંડા બટાય છે, તો બધા પેંડા ખાય છે, બધાને પેંડા બાટે છે, બધા મોજમાં છે ગાડી લીધી એની ખુશીમાં. અને મારો જીનકો હાળો બધાને પેંડા બાટે છે.
લાય હું લઈ લઉં યાર. બધા મસ્તીના મૂડમાં જ છે જો અત્યારે, બધા મૂડમાં છે. ઓછા ખાજે પેંડા ગળા પકડાઈ જાય. તો હવે જો પેંડા ખાઈ લીધા અમે, અને હવે ચા મંગાવી તો ચા આવશે હમણાં, શોરૂમ વાળા ચા લઈને આવશે. તો અમે જો અત્યારે ચા પીએ છીએ. ચા પાણી પી લઈ પછી આગળ પછી નીકળવાની પાછી તૈયારી કરીએ અમે બધા. ચા પાણી પીને પછી જો અત્યારે નીકળવાની તૈયારી થઈ ગઈ છે. ગાડીમાં જો અત્યારે બેસી ગયા છે બધા, અને ગાડી શોરૂમની બહાર હવે લઈ જાય અને પછી નીકળીએ, પછી ઘર તરફ બધા પાછા રવાના થાય. ગાડી બહાર આવે છે શોરૂમમાંથી, જો બધા ફોટા અને વિડીયો ને બધા ઉતારે છે. ગાડી આવી ગઈ છે શોરૂમની બહાર. તો બસ હવે જો અહીંથી અમે નીકળવાના છીએ ઘર તરફ. બધા આવી ગયા શોરૂમની બહાર. તો હવે બધા ગાડી લઈ લીધી છે, અમે શોરૂમની બહાર નીકળી ગયા છીએ. હવે પાછા જઈએ છીએ બધા ઘરે. તો આવી ગયા છે પાછા બધા અમે ઘરે. ગાડી આવી ગઈ છે ઘરે. તો નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જો બધા ભેગા થઈ ગયા છે પાછા, અને બધા ગાડી જોવે. તો નવી ગાડી લીધી એની ખુશીમાં બધા એને શુભકામનાઓ પાઠવે છે. તો મારા તરફથી પણ એમને કોંગ્રેચ્યુલેશન. અને આ પાછા આવી ગયા આપણે ફ્લેટમાં, પાછા આવી ગયા છીએ આપણે ઘરે. અને થોડીક વાર પછી જમવાની તૈયારી કરવાની છે, મતલબ નીચે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આપણે જમણવારી રાખી છે નીચે. હાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો હોય અત્યારે. અમે બધા જઈએ જમવા. રખડી બહુ ભૂખ લઈ ગઈ છે. કઈ દે આમાં, કઈ દે જમવા. તો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોરમાં, જ્યાં જમણવારી ચાલુ જ છે. ટ્રાફિક બહુ હતી તો મેં કીધું રસોડામાં આટો મારી લેજો. અહીંયા બને છે જલેબી લાઈવ અને પરોઠા બને છે. મોઢામાં પાણી આવી જશે તમને. એક નંબર પરોઠા બનાવે છે. જલેબી છે, દહીં છે, છાશ છે, સંભારો, ચટણી. અમારા બધા ફેમિલી મેમ્બર ઊભા રહી ગયા છે કાઉન્ટર ઉપર. ન્યાય જો મસ્તીનો જ માહોલ છે. અને આ બાજુ બધા અમુક લોકો ઊભા છે, અમુક લોકો જમે છે. અને છેલ્લે પછી જો અમે બધા જમી લીધું છે, અને જમીને સીધું હોઈ જવાનું છે. અને પછી સવારમાં પાછું અમારે જસદણ જવા માટે નીકળવાનું છે. તો મળીએ પછી. તો હાલો અમે બધા પાછા નીકળી ગયા છીએ ઘર તરફ. કાલે રાત્રે બહુ મોડે લગી જાગતા હતા, ધમાલ મસ્તી કરતા હતા, એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. તો મેં કીધું સવારમાં પછી ફોન થોડીક વાર ચાર્જિંગમાં રાખ્યો, પછી ચાર્જિંગમાંથી કાઢી પછી થોડીક બેટરી ચાર્જિંગ થઈ, એટલે હવે પછી જો પાછા અમે નીકળી ગયા છીએ. રસ્તા તરફ રવાના થવાનું છે. પાછો અમે બે માણા છીએ હવે. બાકી બધા જમા તો બધા વયા ગયા હવે. અમે બે વૈધા છીએ ત્યારે અંબે જઈ પાછા ઘરે. તો રાજકોટમાંથી બહાર નીકળીને આજી ડેમનો એક વ્યૂ લઈ લીધો છે, અને અમે હમણાં ઘરે પહોંચી જાવ. તો ફાઇનલી અમે ઘરે પાછા પહોંચી ગયા છીએ અત્યારે. આ દક્ષુડી જો ધોતિયા વાળી રખડે. જો આવી નથી, જો હજી ભૂખ લાગી. જો પડીકા લીધા, વેફરો ને એવું, ભૂંગળા ને એવું બધું નાસ્તા પાણી હાલે, પછી બપોરા કરવાના છે. હાલો આ વિડીયો હતો અહીંયા લગીનો. મળીએ તમને પછી બીજા નેક્સ્ટ વિડીયો. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ઉપર તમને આવા જ વિડીયો જોવા મળશે. જય માતાજી, મહાદેવ હર.